જય શ્રી કૃષ્ણ। ત્રયોદશીના દિવસે કરવામાં આવતું પ્રદોષ વ્રત જે ભગવાન શિવની આરાધના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ અને પુણ્ય ફળ આપનારું વ્રત માનવામાં આવે છે। અને ત્રયોદશી એટલે દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં આવતી તેરસની તિથિ, જે હિન્દુ ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। અને જ્યારે ત્રયોદશી તિથિ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવે છે તો તેનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે, કેમ કે સનાતન પરંપરા અનુસાર આ પવિત્ર તિથિ અનંગ ત્રયોદશી કહેવાય છે। આ તિથિના દિવસે ભગવાન શિવજી સાથે કામદેવની પણ પૂજા આરાધના કરવાનું વિધાન છે, કેમ કે કામદેવને અનંગ પણ કહેવાય છે। હવે કામદેવ અનંગ કેમ કહેવાયા, તો તેની પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જેનું વર્ણન આપણને શિવપુરાણમાં પ્રાપ્ત થાય છે। અને કથા અનુસાર જ્યારે માતા પાર્વતીના કઠોર તપસ્યાથી પણ ભગવાન શિવ પોતાના ધ્યાનમાં લીન જ રહ્યા હતા, ત્યારે બધા દેવતાઓએ પણ શિવજીનું ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કર્યો, છતાં મહાદેવજી ધ્યાનમગ્ન જ હતા। અંતે કામદેવ અને રતિદેવીના કામબાણો દ્વારા શિવજીનું ધ્યાન ભંગ થયું, પરંતુ તે સમયે ભગવાન ભોળેનાથ ક્રોધથી ભરાયા અને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બળીને ભસ્મ કરી દીધા। હવે કામદેવનું શરીર તો ભસ્મ થઈ ગયું હતું, પરંતુ તે જીવિત રહ્યા, એટલે કે એક પડછાયા તરીકે। થોડા સમય માટે તેમને પોતાનું જીવન આવી જ રીતે વ્યતીત કરવું પડ્યું। અને જ્યારે રતિદેવીની પ્રાર્થનાથી દ્રવિત થઈ મહાદેવજીએ કામદેવજીને વરદાન આપ્યું કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ રૂપે જન્મ લેશે, ત્યારે તેમને પોતાનો દેહ પાછો મળશે। આમ જ્યાં સુધી કામદેવને શરીર પ્રાપ્ત ન થયું ત્યાં સુધી તે અનંગ એટલે કે કોઈ પણ અંગ વિનાના કહેવાયા। અને આ દિવસે જ એટલે કે ચૈત્ર સુદ તેરસના દિવસે જ ભગવાન શિવજીની ક્રોધાગ્નિમાં કામદેવ બળીને ભસ્મ થયા હતા। તેથી જ આ દિવસને અનંગ ત્રયોદશી તરીકે ઉજવવામાં આવે છે। અને ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે આ દિવસે કામદેવ અને તેમની પત્ની રતિદેવી, જે આ સૃષ્ટિ પર પ્રેમના પ્રતીક છે, તેમની પૂજા આરાધના કરી આ દિવસે વ્રત ઉપવાસ રાખવામાં આવે છે। આમ જે કોઈ બી અનંગ ત્રયોદશીએ શ્રદ્ધાભાવથી પ્રદોષ વ્રત કરે છે અને તેઓના દેવ મહાદેવજી સાથે કામદેવજીની પણ વિધિ વિધાન સાથે પૂજા આરાધના કરે છે, તેના જીવનમાં સુખ શાંતિ અને સંબંધોમાં મીઠાશ બની રહે છે। આ ત્રયોદશી વ્રત ખૂબ જ પુણ્યફળ આપનારું વ્રત છે। જો કોઈ આ દિવસે વ્રત ઉપવાસ કરવા માટે સક્ષમ ના હોય તો પણ આ દિવસે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવ, માતા પાર્વતી અને કામદેવ તેમજ રતિદેવીની પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ, જેનાથી મળતું પુણ્યફળ અક્ષય પુણ્ય ફળદાયી બની જાય છે। આમ કરવાથી બધા જ પાપો નષ્ટ થાય છે અને બધા દેવી દેવતાઓ સાથે દેવોના દેવ મહાદેવજીનો પણ આશીર્વાદ મેળવી શકાય છે। અને આ અનંગ ત્રયોદશીનું પાલન આ વખતે 30 માર્ચ 2026 સોમવારના દિવસે એટલે કે આજના દિવસે કરવાનું રહેશે। અને આ વખતે ત્રયોદશી તિથિ શરૂ થઈ રહી છે 30 માર્ચ સોમવારે સવારે 7:09 અને તિથિ સમાપ્ત થશે 31 માર્ચ સવારે 6:55। અને જ્યારે પ્રદોષ કાળે તેરસની તિથિ વિદ્યમાન હોય ત્યારે જ આ વ્રત કરાય। તેથી જ ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે કામદેવ અને રતિદેવીની પૂજા આરાધના કરવાનો આ દિવસનો સમય પંચાંગ અનુસાર સાંજે 6:54 થી 9:14 સુધીનો રહેશે। અને આ વખતે પ્રદોષ વ્રત સોમવારે આવી રહ્યું છે, તેથી આને સોમ પ્રદોષ વ્રત કહેવાશે, જે ખૂબ જ શુભ સંયોગ ગણાય છે। એટલે જ આ વખતનો પ્રદોષ વ્રત અત્યંત શુભ ફળદાયી માનવામાં આવી રહ્યો છે। અનંગ ત્રયોદશીના દિવસે ભગવાન શિવજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરી કામદેવ અને તેમની પત્ની રતિદેવીની પણ પૂજા કરવી, જેથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય। અને આ માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સર્વપ્રથમ તો આ દિવસે પોતાના નિત્ય કાર્યમાંથી પરવારી સફેદ વસ્ત્ર ધારણ કરી પ્રથમ પૂજનીય ભગવાન ગણેશજીની પૂજા કરવી। ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીને પંચામૃતથી અભિષેક કરવો। ત્યાર પછી અબીલ, ગુલાલ, ચંદન વગેરે પૂજન સામગ્રીથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતી વખતે ઓમ ઉમા મહેશ્વરાય નમઃ ના મંત્રના જાપ કરવા। અને માતા પાર્વતીની પૂજા કંકુ, ચોખા, સિંદૂર, સૌભાગ્ય, શ્રૃંગાર વગેરેથી કરવી। ત્યારબાદ સફેદ પુષ્પ, બિલ્વપત્ર, ધતુરો જેવા પૂજન સામગ્રીથી ભગવાન શિવની પૂજા કરવી। ત્યાર પછી ફળ અને મિષ્ટાન વગેરેનો ભોગ ધરાવવો અને આરતી અને સ્તુતિ કરવી। આ જ રીતે કામદેવ અને રતિદેવીની પણ બધી જ પૂજન સામગ્રી સાથે પૂજા વિધિ વિધાન સાથે કરવી। આ પૂજા પોતાના ઘરના પૂજા ઘરમાં પણ કરી શકાય છે, પરંતુ જો આ શક્ય ન હોય તો નજીકના મંદિરમાં જઈને પણ પોતાના વ્રતની પૂજા અવશ્ય કરવી જોઈએ।
આ જ પ્રકારે પ્રદોષકાળ દરમિયાન પણ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ, કારણ કે પ્રદોષ વ્રતમાં સાંજે પ્રદોષકાળ દરમિયાન જ શિવજીનું પૂજન કરવાનું વિધાન છે. આ દિવસે સંપૂર્ણ ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ જો તે શક્ય ન બને તો એક સમયે ફળાહાર કરી ઉપવાસ કરી શકાય છે. આમ આ દિવસે વ્રત ઉપવાસ રાખી ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે કામદેવ અને રતિદેવીની પૂજા સવારે અને સંધ્યાકાળ દરમિયાન કરી બીજા દિવસે વ્રત પૂર્ણ કરાય છે. આમ અનંત ત્રયોદશીના દિવસે શ્રદ્ધાભાવ સાથે વ્રત અને પૂજા કરવાથી જાતકના લગ્નમાં કોઈ અવરોધ કે બાધા હોય તો તે પણ દૂર થઈ જાય છે, તેમજ લગ્ન યોગ બને છે અને વિવાહિક દંપતીના જીવનમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિઓ આવે છે. દંપતીને જો સંતાન સુખ ન હોય તો સંતાનની પ્રાપ્તિ પણ થાય છે. આ વ્રતનું પાલન પૂર્ણ વિશ્વાસ તેમજ આસ્થા સાથે કરવાથી જીવનની બધી જ દુઃખ તકલીફો દૂર થઈ જાય છે, તેમજ મનના કષ્ટોનો પણ નાશ થાય છે. વૈવાહિક જીવનમાં પતિ પત્નીના ક્લેશો દૂર થાય છે અને મનોવાંછિત ફળ મળે છે. આ વ્રતનું પાલન ખૂબ જ નિયમ તેમજ સંયમ સાથે કરવું જોઈએ, કેમ કે આ વ્રતમાં શુદ્ધતા તેમજ બ્રહ્મચાર્યના પાલનનું ખૂબ જ મહત્વ છે અને સાથે શ્રદ્ધા વિશ્વાસથી ભક્તિભાવ સાથે આ વ્રત કરવાનું મહત્વ છે, જેથી ભગવાન શિવ અને કામદેવનો આશીર્વાદ મેળવી શકાય. તો ચાલો આપણે સૌ મળી હવે સોમપ્રદોષ વ્રતની કથા પણ સાંભળી લઈએ. કથા અનુસાર પૂર્વકાળમાં એક વખત સૌનકાદિ ઋષિઓ સૌ મળીને સૂતજી મહારાજ પાસે પ્રદોષ વ્રતની કથાઓ સાંભળી રહ્યા હતા. ત્યારે બધા જ ઋષિમુનિઓએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ સૂતજી, હવે આપ અમને સોમ ત્રયોદશી પ્રદોષની કથા પણ સંભળાવવાનો કૃપા કરો. ત્યારે સૂતજી મહારાજે કહ્યું કે હે ઋષિગણો, હવે હું સોમ ત્રયોદશી વ્રતના મહાત્મ્યનું વર્ણન કરું છું, તો કૃપા કરી ધ્યાનથી સાંભળો. આ વ્રત કરવાથી ભગવાન શિવ એવં દેવી પાર્વતી પ્રસન્ન થાય છે અને વ્રત કરવા માટે પ્રાતઃકાળ સ્નાનાદિ દૈનિક કર્મોથી નિવૃત્ત થઈ શિવ પાર્વતીનું ધ્યાન કરીને તેમનું પૂજન કરો એવં અર્ધ અર્પિત કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો. ત્યાર પછી આ પ્રમાણે શિવજીની સ્તુતિ કરો કે હે ભગવાન, હું આ દુઃખથી ભરાયેલા સંસાર સાગરમાં ડૂબી રહ્યો છું. હું ઋણના ભાર એવં ગ્રહદશાથી પીડિત છું. હે કૃપાળુ, મારી રક્ષા કરો. આ સાંભળી સૌનકાદિ ઋષિઓએ પૂછ્યું કે હે મહામુનિ, આપે સંપૂર્ણ કામનાઓની પૂર્તિ હેતુ આ વ્રતનું વર્ણન કર્યું છે. હવે આ વ્રત કોણે કર્યું હતું, તેનાથી શું ફળ પ્રાપ્ત થયું, કૃપા કરી એનું પણ વર્ણન કરો. ત્યારે સૂતજી મહારાજે કહ્યું કે એક નગરીમાં એક બ્રાહ્મણી નિવાસ કરતી હતી. તેના પતિનું અવસાન થઈ ગયું હતું. તેના કારણે તેને હવે કોઈ પણ સહારો ન હતો. આ કારણથી તે પ્રાતઃ તથા જ પોતાના પુત્ર સહિત ભિક્ષા માટે જતી હતી અને જે ભિક્ષા પ્રાપ્ત થાય તેનાથી તે સ્વયં અને પોતાના પુત્રનું ભરણ પોષણ કરતી હતી. આ જ રીતે એક દિવસ બ્રાહ્મણે ભિક્ષા માંગી નગરથી પોતાના ઘર તરફ પાછી ફળી રહી હતી. ત્યારે માર્ગમાં એક બાળક મળ્યું. તેની સ્થિતિ અત્યંત દયાનય હતી. તે જોઈ બ્રાહ્મણીને તે બાળક પર દયા આવી ગઈ. તેથી તે તેને પોતાના ઘરે લઈ આવી. પરંતુ તે જાણતી ન હતી કે તે બાળક વિદર્ભનો રાજકુમાર હતો. પડોશી રાજ્યના રાજાએ તેના પિતા પર આક્રમણ કરી તેના રાજ્ય પર કબજો કરી લીધો હતો. આ કારણથી તે આટલી દયનીય પરિસ્થિતિમાં હતો. હવે બ્રાહ્મણી તો પોતાના ઘરે રાખીને પોતાના પુત્રની જેમ જ તે રાજકુમારનું લાલન પાલન કરવા લાગી. આ પ્રકારે બ્રાહ્મણીનો પુત્ર અને એ રાજકુમાર બંને ધીરે ધીરે મોટા થવા લાગ્યા. હવે એક સમય તે બ્રાહ્મણીનો પુત્ર અને તે રાજકુમાર રમી રહ્યા હતા. ત્યારે ત્યાં ગંધર્વ કન્યાઓનું આગમન થયું. તેમાંથી એક ગંધર્વ કન્યા તે રાજકુમાર પર મોહિત થઈ ગઈ અને તેને જોઈને તેની સાથે વાતો કરવા લાગી અને તે રાજકુમાર પણ ગંધર્વ કન્યા સાથે વાતોમાં મગ્ન થઈ ગયો. તેથી બ્રાહ્મણ કુમાર તો પોતાના ઘરે પાછો આવી ગયો, પરંતુ રાજકુમાર ત્યાં જ અંશુમતી નામની ગંધર્વ કન્યા સાથે વાતચીત કરી રહ્યો હતો. ત્યાર પછી બીજા દિવસે અંશુમતી પોતાના માતા પિતાને રાજકુમારને મળવા માટે બ્રાહ્મણીના ઘરે આવી. ત્યાં અંશુમતીના માતા પિતા પણ રાજકુમારને જોઈને અત્યંત પ્રભાવિત થઈ ગયા અને કેટલાક દિવસ પછી અંશુમતીના માતા પિતાને ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમને પોતાની કન્યાનો વિવાહ રાજકુમાર સાથે કરવાનો આદેશ આપ્યો. તેથી શિવજીના આદેશ અનુસાર તેમણે અંશુમતીનો વિવાહ રાજકુમાર સાથે કરાવી દીધો. હવે બ્રાહ્મણીને ઋષિઓ પાસેથી પહેલેથી જ આજ્ઞા પ્રાપ્ત થયેલી હતી કે તે સદાય પ્રદોષ વ્રત કરતી રહે. તેથી તે બ્રાહ્મણીના વ્રતના ફળ સ્વરૂપે રાજકુમારે ગંધર્વરાજની સેનાની સહાયતાથી પોતાના રાજ્ય વિદર્ભના શત્રુઓને પરાજિત કરી દીધા અને પોતાના પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી સુખપૂર્વક શાસન કરવા લાગ્યો. ત્યાર પછી રાજકુમારે બ્રાહ્મણ કુમારને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો અને બ્રાહ્મણીને પોતાની માતા તરીકે જ તેને માન સન્માન આપીને પોતાની પાસે જ રાખ્યા. તો આમ જે પ્રકારે બ્રાહ્મણી દ્વારા પ્રદોષ વ્રતનું પાલન કરવાથી રાજકુમાર અને બ્રાહ્મણ કુમારનો સમય પરિવર્તિત થયો, તે જ પ્રકારે ભગવાન શિવ પોતાના અન્ય ભક્તોને પણ સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે અને આ જ કારણથી સૃષ્ટિમાં પ્રદોષ વ્રતની અત્યધિક મહિમા છે. તો આમ ઇતિશ્રી સોમ પ્રદોષ વ્રત કથા સંપૂર્ણ.
તો આ હતી આજની અમારી ચૈત્ર માસમાં આવનારી અનંત ત્રયોદશી વિશેની સંપૂર્ણ માહિતી, પૂજાવિધિ એવં સોમપ્રદોષ વ્રત કથા. અને કહેવાય છે કે આ વ્રત કરવાથી વૈવાહિક જીવનમાં મધુરતા ભળી જાય છે, લગ્ન જીવનથી જોડાયેલી બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે, વૈવાહિક જીવનના બધા જ સુખ મેળવી શકાય છે. ને જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા આવતી હોય તો તે દૂર થઈ જાય છે અને સ્ત્રીઓને સૌભાગ્યવતીનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો અમને આશા છે કે આજની અમારી આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનો શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને સાથે જ જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.